ગાંધીનગર જિલ્લાના કડીથી મહારાષ્ટ્ર જઈ રહેલ પામોલીન તેલના જથ્થાને માર્ગમાં જ સગે વગે કરી નાખવાનો એક મોટો કૌભાંડ સામે આવ્યો છે, જેમાં ટેન્કર ચાલક વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે 38.35 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. વિગતવાર માહિતી મુજબ કડી ખાતેથી પામોલીન તેલનો કિંમતી જથ્થો ભરીને મહારાષ્ટ્ર પહોંચાડવાની જવાબદારી ટેન્કર ચાલક સાજિદ અલી મોહમ્મદ ફારૂકને સોંપવામાં આવી હતી. જોકે ગંતવ્ય સ્થાને પહોંચવાને બદલે ચાલકે મધરાતે કે માર્ગ દરમિયાન તેલનો તમામ જથ્થો બારોબાર વેચી અથવા અન્યત્ર ખસેડી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ આરામ હોટલના કમ્પાઉન્ડમાંથી આ ટેન્કર બિનવારસી અને ખાલી હાલતમાં મળી આવ્યું હતું. માલ સામાન ગુમ હોવાનું અને ટેન્કર લાવારીસ હાલતમાં હોવાની જાણ થતાં જ માલિક પક્ષ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં ચાલક સાજિદ અલી ફરાર હોવાનું જણાયું હતું. આશરે 38.35 લાખની કિંમતનું પામોલીન તેલ ચોરી કરી ટેન્કર મૂકીને ભાગી જનાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી ટેન્કર ચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે. પોલીસ તપાસમાં એ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે તેલનો આટલો મોટો જથ્થો ક્યાં ખાલી કરવામાં આવ્યો અને આ ગુનામાં અન્ય કોઈ શખ્સની સંડોવણી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.